નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું લીંબુ પાણી પીતા પહેલા તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન દેવાનું છે. લીંબુ પાણી કોને ન પીવું જોઈએ, કોણે પીવું જોઈએ, ક્યારે ન પીવું જોઈએ, તો આપણે વિસ્તારથી વાત કરીશું. જે લીંબુ પાણી પીતા હશે તેને આજે નવી વસ્તુ સાંભળવા મળશે. નમસ્કાર મિત્રો, શું સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લીંબુ શરબત જે છે અથવા લીંબુ પાણી જે છે તે બારે માસ તમે ગમે ત્યારે પી શકો છો. તેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, પણ તેમાં શું હોય છે તો કે સાઇટ્રિક એસિડ અને વિટામિન સી થી ભરપૂર લીંબુ પાણી હોય છે, જે શરીરને બધી રીતે ફાયદો આપે છે. પહેલી વસ્તુનો ફાયદો તમને કહું કે રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. હા મિત્રો, રોગ પ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે, કારણ કે તેની અંદર શું હોય તો કે વિટામિન સી શરીરને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. બીજી વસ્તુ કહું તો કે ત્વચાને સ્વસ્થ રાખે છે. લીંબુ પાણી ત્વચાને સુધારે છે. ચામડીની નાની મોટી ગમે તેવી સમસ્યા હોય તેમાં પણ તમને મદદ કરે છે. અને લીંબુ પાણી જે હોય છે તે શરીરમાં જમા થયેલો ખરાબ અને ઝેરી કચરો જે જમા અંદર થઈ ગયો છે તેને બહાર કાઢવાની મદદ પણ કરે છે, જેનાથી તમારી અંદર જે પણ લીવર જે હોય છે તેની કાર્યક્ષમતા બહુ સારી અને બહુ મહત્તમ વધી જાય છે, અને આખું શરીરને પૂરેપૂરું સફાઈ થઈ જાય છે. જે લોકોને ગેસ હોય, કબજિયાત હોય, જેવી આવી સમસ્યા, એસિડિટી જેવી સમસ્યા હોય તો લીંબુ પાણી તેના માટે બહુ ફાયદાકારક છે, કારણ કે લીંબુ શરબત અથવા લીંબુ પાણી આંતરડાની સફાઈ કરે છે, પાચન શક્તિને મજબૂત બનાવે છે, કારણ કે તેમાં રહેલું સાઇટ્રિક એસિડ પાચન રસોથી વધુ સક્રિય અને સારું બનાવે છે. જે લોકોને પાચન સંબંધિત જે પ્રોબ્લેમ છે તે નષ્ટ થઈ છે. આગળનો ફાયદો છે ગેસમાં તકલીફમાં રાહત તમને આપે છે. જ્યારે તમારું પેટ ફૂલાઈ જાય છે, પેટમાં ગેસ થાય છે, તો તમારે શું કરવાનું છે? હુંફાળા પાણીમાં 1 ચમચી હંચર અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરીને પીવામાં આવે તો તમને ગેસમાં તાત્કાલિક રાહત જોવા મળે છે. ગેસમાં પિત્ત વાયુ અથવા ગેસ અથવા પેટ ફૂલાઈ જાય તો તમને તેમાં પણ ફાયદો મળે છે. હવે જે લોકો, ખાસ કરીને વરસાદી ઋતુ ચાલી રહી છે, તો વરસાદમાં ભીંજાયા ગયા પછી અમુક માણસોને શરદી થાય છે, તો તેને શું કરવાનું છે? ગરમ પાણીમાં લીંબુનો રસ નાખીને પીવાથી તેમાં ઘણો બધો તમને ફાયદો મળે છે. મિત્રો, તમારી જે છીંકો આવતી હોય અથવા નાકમાંથી પાણી પડતું હોય અથવા માથાનો દુખાવો હોય તો પણ તમારે ગરમ પાણી સાથે લીંબુનો રસ નાખી તેમાં પી લ્યો તો તમને ઘણી બધી સમસ્યાઓમાં રાહત મળે છે. જે લોકોને ભૂખ વધારવી હોય, જે લોકોની ભૂખ બહુ ઓછી લાગે છે, તો તેને શું કરવાનું છે તે પણ સાંભળી લે. અડધી ચમચી લીંબુનો રસ, અડધી ચમચી મધ મિક્સ કરીને ચાટવાથી તેને બહુ ફાયદો થાય છે. જે લોકોને ભૂખ વધારવી હોય અથવા અપચાના પ્રોબ્લેમ હોય તો આ ઉપાય કરી શકે છે. આગળનો ફાયદો તમને કહું તો કે લીંબુ શરબત પીવાથી અથવા લીંબુ પાણી પીવાથી તમને શું શું ફાયદા મળે છે. મિત્રો, નવા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને આવા અવારનવાર સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. મિત્રો, તમારી એક લાઈક અમને ઘણી બધી પ્રેરણા આપે છે. હવે તમને આગળનો ફાયદો કહું તો જે લેડીઝ હોય છે, જેને વજન ઘટાડવું હોય તે પણ આ પ્રયોગ કરી શકે છે. જે ઉપાય કહેવા જઈ રહ્યો છું, દરરોજ સવારે ખાલી પેટે હુંફાળા પાણીમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને પીવાથી વજનમાં ઘટાડવામાં બહુ મદદ કરે છે, કારણ કે લીંબુમાં રહેલું અંદર ફાઈબર ભૂખને નિયંત્રણ કરવાનું કામ કરે છે. પાચન તંત્ર
સુધારે છે, મેટાબોલિઝમ વેગ આપે છે. આથી તમારા જે વધારાની કેલેરી જે છે આપણા પેટમાં પડેલી છે, ચરબી છે તે ઓગળવા લાગે છે, વધારાની કેલેરી બંધ થઈ જાય છે. જે લોકોનું વજન ઘટાડવો હોય તો આ ઉપાય કરી શકે છે. પછી શરીરમાં શું ફાયદા થાય છે તો કે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું નિયંત્રણ કરે છે. લીંબુ શરબત શરીરમાં સોડિયમનું નિયંત્રણ કરે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા પણ તે મદદ કરે છે અને જે કોલેસ્ટ્રોલમાં તમને ફાયદા આપે છે. આગળની વાત કહું કે જે લોકોને ઉનાળામાં લીંબુ પાણી શરીરને ઠંડક આપે છે અને શરીરમાં હંમેશા ડિહાઇડ્રેશનથી બચાવે છે. તો શરીરને ઠંડકમાંથી બચાવમાંથી તમે કરી શકો છો. હવે જે લોકોને પથરી છે, હા મિત્રો, પથરી હોય તો તેને શું કરવાનું છે, એને કેવી રીતના ફાયદો આપે છે. લીંબુમાં રહેલો સાઇટ્રિક એસિડ અને કેલ્શિયમ સ્ટોન એટલે કે આપણા પેટમાં જે પથરી છે તેને પહેલા તો અટકાવે છે, તેને તોડે છે અને પથરીની સમસ્યા હોય તેવા લોકોને સવારે નારિયેલ પાણી તેની અંદર તમારે એક લીંબુ નીચોવીને પીવાથી પથરી ભાંગી જાય છે, નષ્ટ થઈ જાય છે. જે લોકોને વાળમાં પ્રોબ્લેમ હોય એટલે કે તમને એમાં પણ ફાયદો જોવા મળશે. લીંબુના રસમાં દહીં મિક્સ કરીને જ્યારે પણ નાહવા જાઓ છો ત્યારે 1 કલાક પહેલા માથાના મૂળમાં લગાવી દેશો તો ફોડાની સમસ્યા તમને તરત રાહત મળી જશે, તમને તેનો ફાયદો મળશે. મિત્રો, આ હતા ફાયદા. હવે વાત કરું કે લીંબુ પાણી અથવા લીંબુ શરબત ક્યારે પીવું જોઈએ. મિત્રો, જ્યારે પણ તમારું પેટ ખાલી હોય ત્યારે સવારે ઉઠીને ખાલી પેટે હૂંફાળું લીંબુ પાણી અથવા લીંબુનો રસ મધ મિક્સ કરીને પીવાથી તમારા શરીરમાં વિચિત્ર ફાયદા જોવા મળે છે. તમે જ્યારે પણ બપોરના સમયમાં લીંબુ શરબત પીઓ છો તો તમારે કેવી રીતના પીવાનું છે તો પણ કહી દઉં કે બપોરે સામાન્ય પાણીમાં તમારે લીંબુનો રસ નાખવાનો છે, બીજી વસ્તુ નાખવાની છે વરિયાળી અને ત્રીજી વસ્તુ નાખવાની છે તમારે સાકર અને અથવા મધ પણ નાખી શકો છો. આ ત્રણેય વસ્તુ પીવાથી તમને ફાયદો થાય છે. આમાં તમારે ફ્રીજમાં ઠંડા પાણીના લીંબુનો ઉપયોગ ટાળવાનો છે. જે લીંબુ તમે ફ્રીજમાં રાખો છો તે નથી રાખવાના અને જે લોકો ફ્રીજમાં ડાયરેક્ટલી એમણમ કોરેકોરા લીંબુ રાખે છે તેના માટે પણ એક નુસ્ખો કહું. એક કાચની બરણીમાં જેટલા લીંબુ તમારી પાસે હોય 4 થી 5 તે પાણી અંદર ભરી નાખે. પેલા બરણીમાં પાણી ભરી નાખવાનું, તેની અંદર લીંબુ રાખીને તમે ફ્રીજમાં રાખી શકો તો લાંબુ સમય સુધી ચાલે છે. તેમાં બેક્ટેરિયા અથવા ફંગસ નથી રહેતા અથવા બેહતા, એટલે કે આપણા શરીર માટે સારું છે. ડાયરેક્ટલી તમે લીંબુ ના નાખી શકો. મિત્રો, લીંબુ શરબત અથવા લીંબુ પાણી આપણા પાચન તંત્રને અવરોધી શકે છે, સારામાં સારું છે. રાત્રે તમારે કદી પણ લીંબુ શરબત અથવા લીંબુ પાણી ના પીવું જોઈએ, કારણ કે કહ્યું હતું મેં કે સાઇટ્રિક એસિડ ઘણા લોકોને માફત નથી આવતું તો તેને સમસ્યા ઊભી થાય છે. રાતના સમયે તમારે ટાળવાનું છે, બાકી તમે ગમે તે ટાઈમે પી શકો છો. હવે જે લીંબુ પાણી કોણે નથી પીવાનું તે પણ શાંતિથી સાંભળી લો. મિત્રો, હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયો લાઈક કરો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ. જે લોકોને ગંભીર એસિડિટી છે તેવા લોકોને નથી પીવાનું. જે લોકોને ગંભીર હાર્ટ એટેકથી પ્રોબ્લેમ છે, શરીર નબળાઈની સમસ્યા હોય તેને પણ સવારે ખાલી પેટે લીંબુ પાણી ન પીવું જોઈએ અને દિવસ દરમિયાન પણ સાવચેતી રાખવાની છે. લીંબુમાં રહેલી ખટાશ તમને સમસ્યા વધારી શકે છે. બીજી જ વસ્તુ કે કોણે ના લીંબુ પાણી પીવું જોઈએ. જે લોકોને સાંધાના દુખાવા છે, જે લોકોની ઉંમર 50 થી 60 વર્ષની છે, જેના સાંધા જકડાઈ ગયા છે, જકડન
થવાથી તેને નવી નવી સમસ્યાઓ આવી ઊભી છે, અથવા કેલ્શિયમની કમી છે, તે લોકોને લીંબુ પાણી કદી પણ ના પીવું જોઈએ, અથવા તમારે પીતા પહેલા તમારે ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ, પછી જ સેવન કરવું જોઈએ. કારણ કે લીંબુમાં રહેલું ખટાશ સાંધાના દુખાવા તમારા વધારી શકે છે. બીજી વસ્તુ હજી તમને આગળ કહું કે લીંબુ પાણી કોણે ન પીવું જોઈએ. મિત્રો, દાંતની સમસ્યા હોય, લીંબુમાં રહેલું એસિડ દાંતમાં એનેમલને નુકસાન પહોંચાડી શકે છે. તેથી લીંબુ પાણી પીધા પછી જ પાણીથી કોગળા કરવા અને તમારે સ્ટ્રો યુઝ કરવાનો, સ્ટ્રોથી જ પીવાનું. સ્ટ્રેનો ઉપયોગ કરવાથી તમને આ પ્રોબ્લેમ નહીં થાય. મિત્રો, બીજી બધી બીમારીની વાત કરું, જે લોકોને હૃદય સંબંધિત બીમારી છે, કોઈ પણ ગંભીર બીમારી હોય અને કોઈ હાઈ પાવરની દવા ચાલુ હોય તેવા લોકોને લીંબુ પાણી અથવા લીંબુ શરબત ડોક્ટરની સલાહ લઈને જ લેવું જોઈએ. મિત્રો, સામાન્ય સ્વસ્થ વ્યક્તિઓ લીંબુ પાણી પી શકે છે. તેને ઉત્તમ સ્ત્રોત છે. સ્વાસ્થ્ય માટે બહુ સારું છે, સ્વાસ્થ્ય માટે પણ બહુ સારું. શું તમે લીંબુ પાણીની રેસીપી જાણી લીધી, અથવા તમે આ વિડીયોમાં કંઈ નવું શીખ્યા હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આ હતો પૂરી જાણકારી કોણે લીંબુ શરબત પીવું જોઈએ અથવા લીંબુ પાણી પીવું જોઈએ અને કોણે ના પીવું જોઈએ અને ક્યારે પીવું જોઈએ, કેવા વ્યક્તિને પીવું જોઈએ. મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.